આંકડાશાસ્ત્રમાં સંભાવના પહેલા વિડીયોમાં આપણે ઘટના, અશક્ય ઘટના, ચોક્કસ ઘટના જોઈ હતી. આજે આપણે પૂરક ઘટના. ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ હોય અને એ તેની કોઈ ઘટના હોય, જે બાજુની આકૃતિમાં પણ આપેલું છે કે યુ એ નિદર્શ અવકાશ હોય, એ તેની કોઈ ઘટના હોય. એટલે યુમાં હોય પણ એમાં ન હોય. એમાં ન હોય અને આપણે એ ડેશ તરીકે દર્શાવીએ છીએ. આ જેટલી એમાં ન હોય એટલી વિગત છે અને એ ડેશ વડે દર્શાવીએ છીએ. યુમાં હોય પરંતુ ઘટના એમાં ન હોય એવા તમામ પરિણામો કે ઘટકોના ગણને આપણે ઘટના એની પૂરક ઘટના કહીએ છીએ, જેને સંકેતમાં આપણે એ ડેશ, એ બાર અથવા એની સી ઘાત વડે દર્શાવશું. આપણે મોટા ભાગે સંકેત તરીકે એ ડેશનો ઉપયોગ કરીશું. એટલે કે યુમાંથી એ બાદ કરો એટલે ઘટના એની પૂરક ઘટના દર્શાવી શકાય. એના પછીનો ઘટના છે છેદ ઘટના. છેદ ઘટના એટલે કે બે ઘટનાઓનો સમાવેશ. ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ હોય, એ અને બી એની ઘટના હોય, એ અને બી ઘટના એ અને ઘટના બી બંને સાથે બને એ ઘટનાને ઘટના એ અને ઘટના બી ની છેદ ઘટના કહેવાય. દાખલા તરીકે આપણે એ ઘટના એવી ધારી લઈએ કે કોઈ વિદ્યાર્થીઓ ક્લાસમાંથી ભણવામાં હોશિયાર હોય. બી ઘટના એવી ધારી લઈએ કે રમવામાં હોશિયાર હોય. પણ રમવામાં અને ભણવામાં બંનેમાં હોશિયાર હોય એને આપણે શું દર્શાવીએ છીએ? એ છેદ બી. જેટલા વિદ્યાર્થીઓ રમવામાં અને ભણવામાં બંનેમાં હોશિયાર હોય એને આપણે એ છેદ બી વડે દર્શાવીએ છીએ અને છેદ ઘટના કહેવાય. એટલે ઘટના એ પણ બને અને ઘટના બી પણ બને, બંને સાથે બને એને ઘટના એ અને ઘટના બી ની છેદ ઘટના કહેવાય, જેને સંકેતમાં આપણે એ છેદ બી વડે દર્શાવીએ છીએ. બરાબર છે. એવી જ રીતે કોઈ ફૂટબોલમાં હોશિયાર હોય, કોઈ ક્રિકેટમાં હોશિયાર હોય, બંનેમાં હોશિયાર હોય એને આપણે દર્શાવી શકીએ. યોગ ઘટના. યોગ ઘટના એટલે ઘટના એ પણ આવી જાય, ઘટના બી પણ આવી જાય અને બંને પણ આવી જાય. બરાબર છે. ઘટના એ પણ બને, યુ નિદર્શ અવકાશ હોય, એ અને બી એની બે ઘટના હોય. ઘટના એ બને, ઘટના બી બને, ઘટના એ અને બી બંને બને. એવી ઘટનાને ઘટના એ અને ઘટના બી ની યોગ ઘટના કહેવાય, જેને સંકેતમાં આપણે એ યોગ બી વડે દર્શાવીએ છીએ. ઘટના એ બને, ઘટના બી બને, બંને બને તો આને ઘટના એ અને ઘટના બી ની યોગ ઘટના કહેવાય. તમે આકૃતિ પણ તમને પરીક્ષામાં પૂછાય છે એટલે વ્યાખ્યા પણ યાદ રાખવાની અને આકૃતિ પણ ખાસ યાદ રાખવાની છે કે આ યોગ ઘટનાની આકૃતિ આવી બનશે, છેદ ઘટનાની આવી બનશે, પૂરક ઘટનાની આવી બનશે. જો પૂરક ઘટનામાં એક જ ઘટના હતી, જ્યારે છેદ ઘટના અને યોગ ઘટનામાં બે ઘટના આવી, એ અને બી. એ અને બી વારંવાર રિપીટ થતી બધી આ ઘટનાઓ છે. પૂરક ઘટના, તફાવત ઘટના, છેદ ઘટના, યોગ ઘટના. પરસ્પર નિવારક ઘટનાઓ એટલે ઘટના એ બને અને ઘટના બી બને. એ બે ઘટનાઓ વચ્ચે કાંઈ કોમન ન હોય, એટલે કે બેયનો છેદ ખાલી ગણ હોય. બેયનો છેદ ખાલી ગણ હોય. ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે, એ તથા બી એની બે ઘટના છે. ઘટના એ અને ઘટના બી બંને એક સાથે બની જ ન શકે, એટલે છેદગણ બને એના કરતા એકદમ વિરુદ્ધ છે. એટલે બેયનો છેદગણ જ્યારે ખાલી ગણ થાય, જેને આપણે ફાઈ પણ કહી છીએ, ત્યારે પરસ્પર નિવારક ઘટના છે એવું કહેવાય. દાખલા તરીકે આપણે એ ઘટનામાં સોમવાર, બુધવાર ને શુક્રવાર લઈએ, સોમવાર, બુધવાર ને શુક્રવાર લઈએ અને બી ઘટનામાં મંગળ, ગુરુ અને શનિ લઈએ, તો જે એમાં આવ્યા એ બીમાં નથી આવ્યા અને બીમાં આવ્યા એ એમાં નથી આવ્યા. બેયનો છેદગણ ખાલી હોય. દાખલા તરીકે 1 થી 6 સંખ્યામાં આપણે એ ઘટનામાં 1, 3, 5 લઈ, બી માં 2, 4, 6 લઈ તો એક પણ બંને વચ્ચે કોમન આવતું નથી, એટલે બેનો છેદગણ ખાલી ગણ થાય ત્યારે પરસ્પર નિવારક ઘટનાઓ છે એવું કહેવાય.
ત્યાર પછી છે તફાવત ઘટના. તફાવત ઘટના બે છે. એક પેલી તફાવત ઘટના જોઈએ આપણે a માઇનસ b, એટલે એનો મતલબ એવો થાય કે ઘટના a બને પણ b ન બને, એટલે a માંથી a છેદ b બાદ કરવાનો છે. u એ શાંત નિદર્શ અવકાશ હોય, a અને b એની ઘટના હોય, ઘટના a બને પરંતુ ઘટના b ન બને, એવા ઘટકોના પરિણામને ઘટના a અને ઘટના b ની તફાવત ઘટના કહેવાય. આકૃતિમાં દેખાય જ છે કે ઘટના a બને છે પણ b બનતી નથી. બીજી છે b બને પણ a ન બને, એની આકૃતિ પણ આવી થશે. પેલામાં a ઘટ કરેલું હતું, આમાં b ઘટ કરેલું છે, એટલે આનો મતલબ એવો થાય કે b બને છે પરંતુ ઘટના a ન બને, એવા ઘટકો હોય, એવા ગણને આપણે ઘટના b અને ઘટના a ની કેવી ઘટના કહીશું? તફાવત ઘટના. ઓલી પૂરક ઘટના હતી, એમાં એક જ આકૃતિ હતી a ની, આમાં a ની અને b ની બે આકૃતિ છે અને બે તફાવત ઘટના આપી છે. પરીક્ષામાં તમને કીધું જ હશે કે b માઇનસ a ની તફાવત ઘટના જોવાની છે કે a માઇનસ b ની તફાવત ઘટના જોવાની છે. ત્યાર પછીની છે નિશેષ ઘટના. નિશેષ ઘટના એટલે જો યાદચ્છિક પ્રયોગની ઘટનાના શક્ય પરિણામોનો સમૂહ નિદર્શ અવકાશ થાય તો એ ઘટનાને નિશેષ ઘટના કહેવાય. u એ શાંત નિદર્શ અવકાશ હોય, a અને b એની ઘટના હોય, આ બે ઘટના a અને b નો યોગ ગણ, આ બેનો યોગ ગણ છે એ નિદર્શ અવકાશ જેટલો થાય. એ બેનો યોગ ગણ એટલે a યોગ b બરાબર નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશ એટલે u, જેને નિશેષ ઘટના કહેવાય. એટલે તમામ સભ્યો a અને b માં આવી જવા જોઈએ. જેટલા u માં હોય એ તમામ a અને b માં આવી જવા જોઈએ. જેટલા a માં આવે એટલા b માં આવી જવા જોઈએ. એને નિશેષ ઘટના કહેવાય. તો નિશેષ ઘટના માટે લક્ષણ આ થયું છે a યોગ b બરાબર u. અને નિવારક ઘટના માટેનું લક્ષણ હતું કે a છેદ b બરાબર ખાલી ગણ. તો આ બંને લક્ષણ જો ભેગા થતા હોય, a છેદ b બરાબર ખાલી ગણ હોય અને a યોગ b બરાબર u થતું હોય, તો એને ભેગી ઘટના આપણે કહીશું નિવારક અને નિશેષ. બે અલગ અલગ ઘટનાઓ પણ પૂછાઈ શકે, નિવારક અને નિશેષ, જ્યારે એક સાથે પણ પૂછે છે. આમાં આકૃતિ નથી આવતી, નિવારકની આકૃતિ આપણે જોઈએ, નિશેષની જોઈએ. નિવારકનું શું લક્ષણ હતું? તો કે નિવારકમાં એમ હતું કે a છેદ b બરાબર ખાલી ગણ થાય, અને નિશેષ ઘટનાનું લક્ષણ હતું a યોગ b બરાબર u થાય. તો a અને b ને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે, એક સમતોલ પાસાને ઉછાળીએ તો u બરાબર 1 થી 6 હોય, a બરાબર 1 3 5 મળે, b બરાબર 2 4 6 મળે. તો બેમાં જો કઈ છેદગણ આવતો નથી, કેમ કે a માં છે 1 3 5 ને b માં છે 2 4 6, અને બંનેનો યોગગણ પણ નિદર્શ અવકાશ જેટલો જ થઈ જાય છે. બંનેનો યોગગણ કેટલો થઈ જાય? તો કે 1 થી 6 બધાય ઘટનાઓ આવી જાય છે. તો આવી ઘટનાને નિવારક અને નિશેષ ઘટના કહેવાય. છેલ્લી ઘટના એટલે પ્રાથમિક ઘટના. યાદચ્છિક પ્રયોગના નિદર્શ યુના એક ઘટકીય ઉપગણથી બનતી. એમાં કેટલા ઘટકો હોવા જોઈએ? ફક્ત એક જ ઘટક હોય તો એને પ્રાથમિક ઘટના કહેવાય. દાખલા તરીકે a બરાબર h મળે, b બરાબર t મળે. તો એક એક ઘટકીયથી જે ઘટના મળશે આપણને, એવી તમામ ઘટનાને આપણે પ્રાથમિક ઘટના કહીએ છીએ. હવે આ બધી જ ઘટનાઓનું એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એક ટોપલીમાં 3 પીળા અને 2 ગુલાબી ફૂલ છે. પીળા માટે આપણે y1 y2 અને y3 લઈ લઈએ, ગુલાબી માટે p1 ને p2 લઈ લઈએ. ઘટના એ કેને કીધી છે? જો પસંદ થયેલ ફૂલ પીળું હોય, બરાબર, તો એની ઘટના એ શું મળશે? y1 y2 અને y3. નિદર્શ અવકાશ શું મળશે? તો કે u બરાબર y1 થી y2 y3 p1 ને p2. બી ઘટના શું મળશે? તો કે ગુલાબી ફૂલ પસંદ થાય, તો ગુલાબી માટે પિંક 1 ને પિંક 2. a ડેશ
એ ડેશ એટલે યુ માંથી એ બાદ કરી નાખવાનો. બધાય ફૂલમાંથી પીળા ફૂલ બાદ કરી નાખો તો ફક્ત કેવા ફૂલ વધશે? ગુલાબી ફૂલ. આ ઘટના છે એને પૂરક ઘટના કહેવાય. બી ડેશ. બી ડેશ એટલે ગુલાબી ફૂલ ન હોય એવા. તો કે આમાંથી ગુલાબી ફૂલ ન હોય એવા બાદ કરી નાખો તો ફક્ત કેવા વધશે? y1 y2 અને y3. બેયનો છેદગણ a નો અને b નો છેદગણ કાંઈ સમાન આવતું નથી. જે એ ઘટનામાં છે એમાંથી એક પણ ઘટક b માં નથી એટલે બેયનો ખાલી ગણ આવશે. બેયનો શું આવશે? ખાલી ગણ આવશે. a યોગ b. a યોગ b બરાબર u થશે. એટલે નિવારક ઘટના પણ છે અને નિશેષ ઘટના પણ છે. બધા જ સભ્યોમાં આવી જશે. a બને ને b ન બને એટલે a ના સભ્યો લેવાના છે. b માં ન હોય એવા પણ ક્યાં આવશે? y1 y2 અને y3. જો b ડેશ છે તો બંનેમાં કોમન શું આવશે? y1 y2 અને y3. નવમામાં a ન બને ને b બને. a ન બને એવા કયા સભ્યો છે? તો કે p1 ને p2. b ના સભ્ય p1 ને p2. તો બેનો તફાવત ઘટના આવશે p1 અને p2. પ્રાથમિક ઘટના એક એક ઘટકીયથી બનતી. તો આવી 5 ઘટનાઓ છે એક એક ઘટકીયથી બને છે. e1 બરાબર y1, બીજી ઘટના y2, ત્રીજી ઘટના y3, ચોથી p1, પાંચમી p2. પછી 11મો પ્રશ્ન છે નિવારક ઘટનાઓ કહી શકાય? તો કે આ કહી શકાય. કેમ કે a છેદ b બરાબર શું આવે છે? ખાલી ગણ. નિશેષ ઘટના કહી શકાય? તો કે આ કહી શકાય. કેમ કે a યોગ b બરાબર શું આવે છે? u. 7મું ઉદાહરણ a બરાબર 1 2 3 4, b બરાબર -1 0 અને 1 છે. u બરાબર a યોગ b દર્શાવતો ગણ મેળવો, b ડેશ મેળવો, a ડેશ છેદ b મેળવો અને a માઇનસ b એટલે કે તફાવત ઘટના પણ મેળવવાની છે. a બરાબર આપણને આપ્યા છે 1 થી 4, b બરાબર આપ્યા છે -1 0 ને 1. a યોગ b બરાબર શું થશે? તો કે તમામ સભ્યો -1 0 1 2 3 અને 4. એના પછી મેળવવાનું છે આપણે b ડેશ. b ડેશ મેળવવાનું હોય તો u માંથી b બાદ કરવાનો છે. તો -1 0 અને 1 બાદ કરીએ એટલે આપણને શું મળે? 2 3 અને 4 મળશે. બીજું છે a ડેશ છેદ b. એનું સૂત્ર છે b માંથી a છેદ b બાદ કરો. તો b માં છે સભ્યો. આ માટે પહેલા આપણે a છેદ b મેળવી લઈએ કેમ કે આપણી પાસે છેદ નથી. તો a માં છે 1 2 3 4, b માં છે -1 0 અને 1. તો બધાનું કોમન શું આવ્યું? તો કે -1. b માંથી -1 બાદ કરવાનો છે. b હતો -1 0 અને 1. 1 બાદ કરી નાખો એટલે વધશે શું? તો કે -1 અને 0. a માઇનસ b. તો a હતો 1 થી 4, b હતો -1 0 અને 1. તો વધ્યું શું? 1 ઓછો થશે, બાકી 2 3 ને 4 આવશે. એના પછીનું 8મું ઉદાહરણ. પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ સંખ્યા 5 અથવા 7 ની ગુણક હોય તો જો u માં 1 થી 50 આવશે. પેલી ઘટના આપણે લઈ પસંદ થયેલ 5 ની ગુણક હોય તો 5 10 15 20 25 30 35 40 45 અને 50 એટલા ઘટક આવશે. પસંદ થયેલ 7 ની ગુણક હોય તો 7 થી 49. પસંદ થયેલ 5 ની ગુણક હોય પણ 7 ની ન હોય, 5 ની અથવા 7 ની, તો આમાં 5 અથવા 7 ની બધી જ આવી જશે. બરાબર. 5 અને 7 બંનેની ગુણક હોય એવી એક જ 5 સત્તા 35. 5 ની ગુણક હોય પણ 7 ની ન હોય એટલે a માંથી a છેદ b એટલે 35 એક બાદ કરી નાખવાના છે a માંથી. એવી જ રીતે 7 ના ગુણકમાં પણ એક
35 બાદ કરી નાખવાના છે, છેદ બાદ કરી નાખવાનો છે. બાકી 7, 14, 21, 28, 35 નહીં આવે, 42 અને 49. 9મું ઉદાહરણ લઈ લઈએ. તો a બરાબર શું આપેલું છે? -1 થી 1 અને a2 બરાબર 1, 2 અને 3. તો બંનેનો યોગગણ શું આવશે? તો કે -1 થી 3 અને બંનેનો છેદગણ બેમાં કોમન શું છે? તો કે +1 જ કોમન છે. 10મું ઉદાહરણ. a1 બરાબર 0 થી 1 અને અડધા થી 2. બંનેનો યોગગણ લેવાનો હોય તો 0 અને અડધો એ બેમાંથી નાનામાં નાની સંખ્યા લઈશું આપણે 0. હવે છેલ્લે 1 અને 2 એમાં મોટામાં મોટી સંખ્યા લઈશું તો મોટી સંખ્યા કઈ આવશે? 2. તો એનો યોગગણ મળશે. હવે આના કરતા ઉલટું કરવાનું. 0 અને 2 અડધામાંથી મોટી સંખ્યા કઈ લીધી હતી? 0. હવે આમાં છેદગણમાં નાની સંખ્યા લઈશું 1/2. છેલ્લે પણ એવું કરવાનું. 1 અને 2 માં યોગગણમાં મોટી સંખ્યા લીધી હતી, આમાં નાની સંખ્યા લેવાની એટલે થઈશે 1. એટલે આ રીતે તમારે સરળતાથી 10 ઉદાહરણ ગણાઈ જશે. બરાબર છે. આભાર.